ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રકરણ 5 ધોરણ 11 કાર્ય, ઉર્જા અને પાવર. તો કાર્ય, ઉર્જા, પાવર આ બધી ભૌતિક રાશિઓ શું છે એ ચર્ચા કરતા પહેલા આપણે જે સદીશો વિશે ભણી ગયા છીએ એ સદીશોમાં આપણે સદીશોના સરવાળા, સદીશોના બાદબાકી એ બધું ભણ્યા. તો એ સદીશોનું જે બીજગણિત છે તેમાં આપણે હવે સદીશોના ગુણાકાર ભણવાના છે. તો અહીંયા પહેલા આપણે સદીશોના ગુણાકાર સમજી લઈએ, કારણ કે સદીશોના ગુણાકાર સમજીશું તો આપણે ખૂબ સરળતાથી આ ભૌતિક રાશિઓને વર્ણવી શકીશું. બરોબર છે? હવે સદીશોના જે ગુણાકારો છે તે બે પ્રકારના છે: સદીશોનો અદિશ ગુણાકાર અને સદીશોનો સદિશ ગુણાકાર. તો સદીશોનો અદિશ ગુણાકાર એટલે એને સ્કેલર પ્રોડક્ટ કહેવાય ઇંગ્લિશમાં, અને એને બે સદીશોની વચ્ચે ડોટની નિશાની મૂકીને રજૂ કરવામાં આવે છે, એટલે એને ડોટ ગુણાકાર પણ કહેવામાં આવે છે. ધારો કે આપણી પાસે કોઈ બે સદિશ છે. હવે એ બે સદિશનો આપણે ગુણાકાર એવી રીતે કરીએ કે જે પરિણામ આપણને મળે એ પરિણામ અદિશ રાશિ હોય. તો તેવા ગુણાકારને બે સદિશનો અદિશ ગુણાકાર કહે છે. એવી રીતના ત્રણ સદિશનો પણ બને અને ચાર સદિશનો પણ બને, પણ એ અત્યારે આપણે ચર્ચામાં લેવાનું નથી. બરોબર છે? હવે ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબના બે સદિશો સદિશ A અને સદિશ B છે. આ બે સદિશ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. બરોબર? તો આ બે સદિશોનો જો આપણે અદિશ ગુણાકાર અહીંયા રજૂ કરીએ તો બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા એવી રીતે અપાય છે કે સદિશ A ડોટ સદિશ B બરાબર સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેના ખૂણાનો કોસાઇન એટલે કે cos થીટા. બરોબર છે? જ્યાં થીટા એ બે સદિશ વચ્ચેનો ખૂણો છે. હવે સાદી રીતે આપણે લખી શકીએ કે સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos થીટા. તો આ A જે છે એનું મૂલ્ય, B નું મૂલ્ય અને cos થીટા. તો જમણી બાજુએ તમે જુઓ કે ત્રણેય રાશિ અદિશ રાશિ થઈ, એટલે કે આનું પરિણામ જે છે એ આપણને અદિશ રાશિ પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે બે સદિશોનો ગુણાકાર એવી રીતે વ્યાખ્યાયિત કર્યો કે આપણને પરિણામ અદિશ રાશિ મળે છે. માટે આપણે કહી શકીએ કે આ બે સદિશોનો અદિશ ગુણાકાર છે. હવે જો આપણે એક કામ કરીએ, આ જે આપણો સદિશ B છે એમાંથી આપણે સદિશ A ઉપર લંબ દોરીએ. બરોબર? તો આપણને આ OM ભાગ અહીંયા મળે. બરોબર છે? OM રેખાખંડ આપણને અહીંયા પ્રાપ્ત થયો. તો આને આપણે B નો A ઉપરનો પ્રક્ષેપ કહીએ, અથવા તો B નો A ની દિશામાંનો ઘટક કહેવાય એને. આ યાદ રાખજો. બરોબર છે? B નો A ની દિશામાંનો પ્રક્ષેપ અથવા તો B નો A ની દિશામાંનો ઘટક, એટલે આ OM થયો. હવે જો આ ખૂણો થીટા હોય તો આ પાસેની બાજુ એટલે શું થશે? B cos થીટા. બરોબર છે? તો હવે આપણે લખી શકીએ કે OM બરાબર B નો A પરનો પ્રક્ષેપ બરાબર B cos થીટા. તો આપણે આ જે સૂત્ર છે એની અંદર B cos થીટા જે છે એની આપણે OM તરીકે અથવા તો B નો A પરનો પ્રક્ષેપ એ રીતે આપણે રજૂ કરી શકીએ. તો A into B cos થીટા, B cos થીટા એટલે OM અને OM એટલે B નો A પરનો પ્રક્ષેપ. એટલે A ડોટ B બરાબર હવે આપણે શબ્દોમાં લખી શકીએ કે સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ. અથવા તો આ જ વસ્તુને તમે આ રીતે પણ રજૂ કરી શકો. ધારો કે સદિશ A ના શીર્ષ ઉપરથી તમે B ઉપર લંબ દોર્યો તો આપણને અહીંયા આગળ A નો
બી પરનો પ્રક્ષેપ અથવા તો સદિશ એ નો બી ની દિશામાંનો ઘટક મળશે. બરોબર. હવે અહીંયા આ O અને અહીંયા આ N લખી નાખીએ આપણે ON. બરોબર. તો ON એ A નો B પરનો લંબ પ્રક્ષેપ અથવા તો A નો B ની દિશામાંનો ઘટક થશે. હવે આપણી અદિશ ગુણાકારની વ્યાખ્યા ઉપર પાછા જઈએ આપણે. અહીંયા ON બરાબર A નો B પરનો પ્રક્ષેપ એટલે એ cos થીટા. તો A ડોટ B બરાબર AB cos થીટા છે આપણી પાસે. એમાં આપણે એવું લખી શકીએ કે B into A cos થીટા, કારણ કે ત્રણે ત્રણ અદિશ રાશિ છે. હવે A cos થીટા એટલે પાછું આપણી પાસે થયું A નો B પરનો પ્રક્ષેપ. બરોબર છે. તો A ડોટ B બરાબર સદિશ B નું મૂલ્ય ગુણ્યા સદિશ A નો B પરનો પ્રક્ષેપ. તો આના ઉપરથી આપણે બે સદિશોના અદિશ ગુણાકારની એક સામાન્ય વ્યાખ્યા તૈયાર કરી શકીએ કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પહેલા સદિશની દિશામાંનો ઘટક. ક્લિયર? તો આ થયો બે સદિશોનો અદિશ ગુણાકાર. હવે આ બે સદિશોનો જે અદિશ ગુણાકાર છે એની કેટલીક લાક્ષણિકતાઓ છે. આ લાક્ષણિકતાઓ તમારે ખૂબ સારી રીતે યાદ રાખવાની, કારણ કે આ લાક્ષણિકતાઓ તમને દાખલાઓ ગણવામાં અને બહુવૈકલ્પિક પ્રશ્નો ઉકેલવામાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. જેમ કે પહેલી આપણે એની લાક્ષણિકતા જોઈએ તો બે સદિશોનો અદિશ ગુણાકાર એ ક્રમનો નિયમ પાળે છે. ક્રમનો નિયમ પાળે છે એટલે એનો મતલબ એ થયો કે તમે A ડોટ B લો કે B ડોટ A લો, તમારો જવાબ એક જ આવે. તેવી જ રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર એ વિભાજનના નિયમનું પાલન કરે છે. એટલે કે A ડોટ B વત્તા C હોય તો આપણે જેમ બીજગણિતની અંદર A ડોટ B વત્તા A ડોટ C કરીએ છીએ તેવી રીતે આનું પણ આપણે વિભાજન કરીને આ ગુણાકાર ઉકેલી શકીએ છીએ. હવે સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે. હવે જુઓ, ધારો કે આપણે સદિશ A ડોટ સદિશ A લઈએ તો વ્યાખ્યા અનુસાર A cos થીટા, થીટા 0 થશે કારણ કે સદિશ તો તેની પોતાની સાથેનો ખૂણો શૂન્ય થઈ જાય. તો A cos 0, cos 0 1, A એટલે A નું મૂલ્ય, આ પાછું A નું મૂલ્ય એટલે A into A એટલે A સ્ક્વેર. તો હવે આપણે લખી શકીએ કે A બરાબર વર્ગમૂળમાં A ડોટ A એટલે કે સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે. હવે જો બે સદિશ એકબીજાને સમાંતર હોય, બે સદિશ એકબીજાને સમાંતર હોય તો થીટા શૂન્ય થાય, તો cos 0 1 થઈ જશે. એટલે આવા કિસ્સાની અંદર A ડોટ B બરાબર AB એટલે કે બે સદિશનો અદિશ ગુણાકાર એ બંને સદિશના મૂલ્યના ગુણાકાર જેટલો જ થઈ જશે. બરોબર. હવે જો A અને B આ બંને સદિશો એકબીજાને લંબ હોય તો થીટા 90 ડિગ્રી થાય અને cos 90 0 થાય. તો અહીંયા ખાસ યાદ રાખવાનો બહુ જ અગત્યની વસ્તુ છે આ કે કોઈ પણ બે સદિશો જો એકબીજાને લંબ હશે તો તેમનો અદિશ ગુણાકાર હંમેશા શૂન્ય થશે. બરાબર. અથવા તો બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે શૂન્ય ન હોય એવા બે સદિશોને પરસ્પર લંબ થવા માટેની આવશ્યક શરત એ છે કે તેમનો ડોટ ગુણાકાર હંમેશા 0 થવો જોઈએ. પડી સમજ મિત્રો?